નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણું પ્રકરણ નંબર 2 માપન અને એકમનો પાઠ નંબર 3। બાળકો, આપણે પાઠ નંબર 2 માં મૂળભૂત ભૌતિક રાશિઓ અને જુદી જુદી જે એકમ પદ્ધતિઓ છે એને આપણે એસઆઈ સિસ્ટમમાં કન્વર્ટ કરી હતી। સાથે સાથે 7 જે એસઆઈ સિસ્ટમ છે એને આપણે યાદ રાખી હતી અને હવે પછીનો જે આપણો કન્સેપ્ટ છે એ છે પૂરક ભૌતિક રાશિઓ। જે આપણે જાણીએ છીએ કોને પૂરક ભૌતિક રાશિ કહેવાય તો કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ એમાં જેનો સમાવેશ નથી થતો એ જે રાશિઓ છે એનું નામ આપીએ છીએ આપણે પૂરક ભૌતિક રાશિ। આપણું સર્વસામાન્ય ઉદાહરણ કે પેલા 10 અતિ તોફાની હતા એને જોઈને બીજા 10 તોફાન કરતા હતા, એટલે 10 જે અતિ તોફાની હતા એ મૂળભૂત, એને જોઈને જે તોફાન કરતા હતા એ સાધિત, પણ 10 એવા હતા કે જે બિલકુલ તોફાન નહોતા કરતા અને શાંતિથી પોતાનું કામ કરતા હતા, એટલે એ છે આપણા પૂરક ભૌતિક રાશિ। અને આ જે પૂરક ભૌતિક રાશિ છે એનો આજે આપણે અભ્યાસ કરવો હતો। તો સમજીએ આપણો પ્રશ્ન નંબર આજનો। પ્રશ્ન નંબર 1, પૂરક ભૌતિક રાશિ એટલે શું અને સમતલ કોણ અને ઘન કોણ, સમતલ કોણ અને બીજો ઘન કોણ, આ રાશિઓ વિશે સવિસ્તૃત સમજાવો। બરાબર, આપણી પાસે જે 7 મૂળભૂત રાશિ હતી એના ઉપરથી ઘણી બધી રાશિઓ ઉતરી આવે એને આપણે સાધિત કહેતા હતા, પરંતુ પૂરક ભૌતિક રાશિ એમાં જેનો 2નો સમાવેશ થાય છે, એક છે સમતલ કોણ અને એક છે ઘન કોણ। આ સમજતા પહેલા, આ પ્રશ્ન સમજતા પહેલા બાળકો આપણે ખાસ એક જે કન્સેપ્ટ છે એને જરાક શીખવો છે, ખાસ યાદ રાખશું, કારણ કે આનો જ આપણે ઉપયોગ 11-12 સાયન્સમાં મેક્સિમમ કરવાના છીએ। વિકલન અને સંકલન આ 2 શબ્દ ફક્ત ને ફક્ત આ પ્રશ્નમાં એનો સમાવેશ નથી થતો, પણ આપણે એને યાદ રાખશું। એટલા માટે અહીંયા ફક્ત પહેલા આપણે આ પ્રશ્નને સમજતા પહેલા એના વિશે સમજણ મેળવીએ, કારણ કે પ્રશ્નમાં એનો ઉપયોગ છે। તો યાદ રાખીએ વિકલન અને સંકલન। વિકલન અને સંકલન મેથેમેટિક્સની 2 શાખા છે, બરાબર। ઇન્ટિગ્રેશન, સંકલનને ઇંગ્લિશમાં બોલાય ઇન્ટિગ્રેશન, અને વિકલનને ઇંગ્લિશમાં બોલાય ડેરિવેટિવ્સ। શુદ્ધ અને ટૂંકું ટચ, વિકલન એટલે છૂટું પાડવું, નોખું કરવું, બરાબર, અને સંકલન એટલે ભેગું કરવું। આપણે કહીએ ને સંકલિત થયેલા છે એટલે ભેગું થયેલું છે, અને વિકલન એટલે શું પાડવું, છૂટું પાડવું। બાળકો, ખાસ આ વિકલન અને સંકલન, જેમ આપણે બોલીએ છીએ કે ભાઈ ક્વીન ઓફ સાયન્સ ઇઝ ઓનલી ઓન મેથેમેટિક્સ, અને મેથ્સનો ઉપયોગ કરીને જ આપણે ફિઝિક્સના ઘણા બધા એક્ઝામ્પલ ગણવાના છીએ, એટલે ખાસ વિકલન અને સંકલનમાં તફાવત શું છે એ આપણે સમજવો છે। અને પહેલા આમાં જે આપણે જે પ્રશ્નનો ઉપયોગ કરવાના છે, આ જે કન્સેપ્ટનો, એને પહેલા આપણે સમજીએ। ધારો કે મારી પાસે એક L લંબાઈની કોઈ વસ્તુ છે, જેની લંબાઈ કેટલી છે મારી પાસે L, સમગ્ર વસ્તુની લંબાઈ L છે, બરાબર। હવે આ જે વસ્તુ છે એને મેં નાના નાના ભાગમાં કટકા કર્યા, ટુકડા કરી દીધા। એ કાકડી છે ને, કાકડીને આપણે શું બનાવીએ છીએ, નાની નાની સ્લાઇસ। તો હવે દરેક કાકડીનું માપ કેટલું હશે એ મારે જાણવું છે, અને એ જાણવા માટે જો બરાબર બાળકો ખાસ કે આખું હતું એને આપણે છૂટું પાડ્યું એટલે આપણે શું કરી કાઢ્યું, વિકલન, અને વિકલનનો પહેલો અક્ષર ઇંગ્લિશમાં D, તો L લંબાઈને બદલે હવે એક ટુકડાની લંબાઈ કેટલી, તો એક ટુકડાની જે લંબાઈ છે, દાખલા તરીકે આ એક ટુકડો આપણે કર્યો અહીંયા નાનો એવો, તો આ ટુકડાની લંબાઈ કેટલી, તો એ ટુકડાની સમગ્રની L, પણ નાનો એવો ટુકડો છૂટો પાડ્યો, છૂટું પાડવું એટલે વિકલન, તો આગળ એનો D અને લેન્થની L, તો DL। સેમ કન્ડિશન, આવા કેટલા ટુકડા થાય, તો કે ભાઈ 2 થયા, 4 થયા,
5 થયા તો આને dl1 કહેવાય, તો આને શું બોલાશે dl2। આ જ રીતે આને શું કહેવાશે તો કે dl3। ફરીથી dl1 dl2 dl3 બધાને ભેગા કરો એટલે પાછી કેટલી લંબાઈ થઈ જાય l। અને જ્યાં ભેગું કરવાની વાત આવે ત્યાં સંકલન આવે, અને જ્યાં છૂટું પાડવાની વાત આવે ત્યાં શું આવશે ડેરિવેટિવ્સ। એટલે ખાસ યાદ રાખશું આપણે કે ભાઈ આ જે d છે શું છે તો કે d એ બીજું કાંઈ નથી પણ વિકલનનો કન્સેપ્ટ દેખાડી રહ્યો છે। આ જ રીતે દાખલા તરીકે કોઈ અનિયમિત આકારનું એ ક્ષેત્રફળ ધરાવતો પદાર્થ છે જેનું સમગ્ર ક્ષેત્રફળ કેટલું છે બાળકો a, બરાબર। આખા પદાર્થનું ક્ષેત્રફળ એ છે। હવે એમાંથી કોઈ એક નાનો એવો ટુકડો મારે કરવો છે, આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું તો કે હમણાં જ આપણે કીધું સમગ્રની લંબાઈ કેટલી l, તો નાના એવા ટુકડાની કેટલી dl। એ જ રીતે સમગ્ર પદાર્થનું ક્ષેત્રફળ કેટલું a, તો નાના એવા ટુકડાનું કેટલું હશે તો કે da હોય। આ જ રીતે વર્તુળના કન્સેપ્ટમાં સમજીએ। આ વર્તુળનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા r, અને આ નાની એવી મેં ચાપ પાડી અહીંયા, બરાબર। પરિકરની અણી વડે હું પાડી ચાપ। જો સમગ્ર વર્તુળ આખો જો ખૂણો બનતો હોય અહીંયાથી અહીં સુધીનો, આમ આખો ખૂણો થયો વર્તુળનો, બરાબર। જ્યાંથી ઉપડ્યા છે ત્યાં જ પાછા આવ્યા, એટલે આખો ખૂણો કેટલાનો છે તો કે થીટાનો છે। પણ જો નાના એવા ખૂણાની વાત આવે ઓનલી ફોર આ શેપની, તો એ ખૂણો કેટલાનો પણ છે બાળકો? હમણાં જ કહેતા હતા એમ આખું એ હતું તો નાનું એવું da, અહીંયા l તો આ થયું dl, તો અહીંયા આખો ખૂણો થીટા, તો આને બદલે શું આવશે આ d થીટા। એટલે બાળકો ખાસ જે d અને જે d સિગ્મા છે એનો ઉપયોગ શું થઈ રહ્યો છે તો બીજું કાંઈ છે નહીં પરંતુ એ વિકલન દેખાડે છે, સમગ્ર ભાગ નહીં પણ સમગ્ર નાનો એવો કટકો, એ ભાગનો જ નાનો એવો કટકો, બરાબર। અહીંયા પણ ક્લાસરૂમમાં પણ તમે ડિવાઇડેડ કરી શકો છો કે ભાઈ આ જે ક્લાસનું ક્ષેત્રફળ છે એ 5a છે, કેટલું એ છે 5a, 5a। હવે એનો કોઈ એક નાનો એવો ટુકડો કરું તો એનું કેટલું થશે તો તરત તમે કહેશો d5a, જેમ અહીંયા આપણે ખાલી એ કહેતા એને બદલે એ 5a છે તો અહીંયા શું બનશે d5a। હજી એક ઉદાહરણ સમજીએ। મારી પાસે કોઈ કદ ધરાવતો પદાર્થ છે, v જેટલું જેનું કદ છે એવો એક પદાર્થ છે, બરાબર, જેનું સમગ્ર કદ કેટલું છે v। હવે અહીંયા ફક્ત એક નાનો એવો મેં ટુકડો કર્યો છે એનો, એમાંથી એક ભાગ કાપી લીધો, તો આનું કદ કેટલું થાય તો કે સમગ્રનું કેટલું v, તો આ ભાગનું કદ કેટલું થશે dv। આ બધું જ વિકલન થયું। જો આ બધાના ટુકડા દાખલા તરીકે da1 da2 da3 da4 da5 da6 da7 da8 આ બધાનું ભેગું કરું તો શું બનશે સંકલન। એટલે ભેગું કરવું એ સંકલન છે અને જુદું પાડવું એ વિકલન છે। એટલે ખાસ આપણે યાદ રાખશું કે આપણે હમણાં d નો ઉપયોગ કરશું। d એ બીજું કાંઈ નથી પરંતુ નાનો એવો ખૂણો, નાનો એવો ભાગ દર્શાવે છે। આ કન્સેપ્ટ તમને બરાબર ખ્યાલ આવ્યો હશે। હવે જ આપણે ભણવાના છીએ સમતલ કોણ અને ઘનકોણ વિશે વાત। તો સૌથી પહેલા આપણે સમજીએ પૂરક ભૌતિક રાશિ એટલે શું। તો એની વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચર્સમાં પણ આપ્યા હતા પણ આજે પણ ફરી એકવાર આપીએ કે પૂરક ભૌતિક રાશિ એટલે શું તો કે જેમાં સમાવેશ ન થાય, ઓલા તોફાની છોકરાઓમાં જેનો સમાવેશ નથી થતો, એટલે કે મૂળભૂત રાશિ અને બીજી કઈ સાધિત રાશિ માં જે રાશિનો સમાવેશ ન થાય એ બધીને કેવી રાશિ કહેવાય પૂરક ભૌતિક રાશિ। મૂળભૂત આમ લખીએ જે ભૌતિક રાશિનો સમાવેશ, જે ભૌતિક રાશિનો સમાવેશ મૂળભૂત ભૌતિક રાશિ કે સાધિત ભૌતિક રાશિમાં થતો ન હોય તેવી ભૌતિક રાશિને શું નામ અપાશે પૂરક ભૌતિક રાશિ। પૂરક ભૌતિક રાશિ, તેવી ભૌતિક રાશિને પૂરક ભૌતિક રાશિ।
આ થઈ એની વ્યાખ્યા. સૌથી પહેલા આપણી જે પૂરક ભૌતિક રાશિ છે સમજીએ. જે પ્રથમ પહેલી ભૌતિક પૂરક ભૌતિક રાશિ નામ છે એનું સમતલ કોણ. બરાબર, જેવું નામ એવું કામ. સમતલ સાથે બનાવેલો ખૂણો એટલે સમતલ કોણ. હવે સમતલ કોને કેવું? તો કે સમતલ એને કહેવાય કે જેની ત્રિજ્યા અનંત છે. બરાબર, એને આપણે સમતલ કહીએ. તો અહીંયા પણ એ જ કન્ડિશન, જે આ બોર્ડ છે એને સમતલ કહી શકું, પાછળની જે દિવાલ છે એને હું સમતલ કહી શકું, મારી હથેળી છે એને હું સમતલ કહી શકું, અવકાશ છે એને હું કહી શકું સમતલ, નીચે જે પૃથ્વી છે એને પણ એક સમતલ તરીકે જ લઈ શકાય. ભલે ખરબચડી હોય, ક્યાંક ઊંચો ટેકરો છે, ક્યાંક નીચે છે, પરંતુ એની જે નીચેની સપાટી છે એકદમ કેવી છે? સમતલ. તો સમતલે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે એનો સમતલ કોણ. આ વ્યાખ્યા આપણી સમજણ માટે છે, પરંતુ ખરેખર ફિઝિક્સમાં સમતલ કોણ કેવો કોને તો સમજીએ એનો કન્સેપ્ટ. આપણું કેન્દ્ર ઓ, બરાબર, કેન્દ્રથી આર જેટલા અંતરે, કેટલા અંતરે? આર જેટલા અંતરે આપણે પરિકરની અણી વડે એક ચાપ મારીએ. આપણી ચાપ, અને એ ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે આપણો સમતલ કોણ. જો આખો ખૂણો હોત, આખી ચાપ વર્તુળ મેં મારી હોત તો કેટલો હોત? થીટા જેટલો. પરંતુ એક નાનો એવો શેપ લીધો છે એટલે આ કેટલો બનશે? ડી થીટા હશે. જો આખા વર્તુળની વિશે વાત કરતા હોત તો એ કેટલી હોત? એનું ક્ષેત્રફળ કેટલું, સોરી, એની જે સરફેસ છે કેટલી હોત? એસ હોત. પણ નાનો એવો જ ટુકડો પસંદ કર્યો એટલે એનું કેટલું થશે? ડીએસ. તો આ જે આટલો ભાગ થયો, સમગ્ર ભાગ હોત, આખું વર્તુળ હોત તો કેટલું હોત? તો કે એસ જેટલું હોત. પરંતુ નાનો એવો જ ટુકડો કર્યો એટલે કેટલું થશે? ડીએસ. તો સમતલ કોણ એટલે શું ભાઈ? એનું સૂત્ર પરથી એની વ્યાખ્યા બનાવીએ. સમતલ કોણ એટલે આ શું છે? આપણી ચાપ. ચાપની લંબાઈ છેદમાં શું રાખવું પડે? ત્રિજ્યા. બરાબર, આમ સમજી શકાય. બહુ સિમ્પલ છે ભાઈ કે આ જે ખૂણો છે એ ખૂણો થી અહીંયા સુધીનું અંતર એટલે મારી ત્રિજ્યા થઈ. કેટલી થઈ? મારી ત્રિજ્યા. બરાબર, ધ્યાન આપજો બાળકો. અહીંયા જે ખૂણો છે એ ખૂણાથી જે નીચેનું જે અંતર છે એ મારી ત્રિજ્યા થઈ. હવે એ ખૂણાને હું જોઈ રહ્યો છું તો બાળકો આ જે ભાગ થયો, મારી જે ઊંચાઈ છે એ હું બની ચાપ, અને એને કારણે આ જે, બરાબર ધ્યાન આપીએ, એની આકૃતિ આપણે ડ્રો કરીને જોઈએ કે ભાઈ અહીંયા જે એક વ્યક્તિ ઊભા છે, બરાબર, અહીંયા આ ખૂણો અને આ એનું અંતર, આ ત્રિજ્યા. હવે એ વ્યક્તિ ખૂણામાં પડેલી કોઈ વસ્તુને જોઈ રહ્યો છે. તો અહીંયા જે ખૂણામાં પડેલા આ કઈ ખૂણો બનશે થીટા, અને આ જે થયું એ શું બની ગઈ? આપણી ચાપ. તો સેમ કન્ડિશન અહીંયા સમતલ કોણ એટલે શું ભાઈ? તો કે સમતલ કોણ એટલે બીજું કાંઈ નહીં પરંતુ ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. તો સમતલ કોણનું સૂત્ર થશે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. એની સૂત્ર ઉપરથી જ આપણે વ્યાખ્યા આપવાની છે. તો કઈ રીતે વ્યાખ્યા આપશું? ખાસ યાદ રાખશું. જે છેદમાં છે ને એકમ કહેશું, અથવા તો સામે જ દેખાય છે જે સૂત્ર છે, આપણે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે, વ્યાખ્યા નહીં. વ્યાખ્યા બનાવવાની છે સૂત્ર ઉપરથી. કોનો ગુણોત્તર છે? કોનો ભાગાકાર? તો કે ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને, ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને તે ચાપનો હું બોલશું સમતલ કોણ. તે ચાપનો સમતલ કોણ કહે છે. આ થઈ આપણી વ્યાખ્યા સમતલ કોણની. અને હજી એક વ્યાખ્યા પણ સમજી શકાય. બરાબર ધ્યાન આપીએ. જે ત્રિજ્યા જે છેદમાં હોય એને એકમ જ બોલશું, ખાસ યાદ રાખશું. બરાબર, કોઈ પણ સૂત્રમાં જે છેદમાં છે એને શું નામ આપશું આપણે? એકમ. તો આમ કહેવાય એકમ ત્રિજ્યા દીઠ ચાપની લંબાઈ. ક્યાં ખૂણો બનાવ્યો? તો કે કેન્દ્ર આગળ. કેન્દ્ર આગળ બનાવતા કોણને એનો કયો કોણ બોલાય? સમતલ કોણ. તો વ્યાખ્યા નંબર 2,
છેદમાં છે ને હું બોલશું સૂત્ર ઉપરથી યાદ રાખશું છેદમાં છે ને શું બોલશું એકમ એકમ ત્રિજ્યા દીઠ બરાબર ચાપની લંબાઈએ ક્યાં ખૂણો બનાવ્યો કોની આગળ તો કે કેન્દ્ર આગળ ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલો કોણ આગળ બનાવેલા ખૂણાને તેનો સમતલ કોણ કહે છે બરાબર આ થઈ સમતલ કોણની બંને વ્યાખ્યાઓ ખાસ બાળકો યાદ રાખશું કે ભાઈ ખૂણો એટલે શું થાય આ સૂત્રનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવાના છીએ 12 સાયન્સના દાખલાઓમાં 11 સાયન્સના દાખલાઓમાં કોઈ પણનો ખૂણો એટલે શું થશે તો કે ચાપની લંબાઈ છેદમાં એની ત્રિજ્યા એ સમતલ કોણ ખૂણો એટલે બીજું કાંઈ નહીં પણ આપણો સમતલ કોણ પણ આ સર્વસામાન્ય સૂત્ર છે એટલે આપણે એને યાદ રાખશું કે ભાઈ સમતલ કોણ એટલે બીજું કાંઈ નહીં ચાપની ત્રિજ્યા ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા હવે વાત રહી એના એકમની તો એકમ તારવીએ સમતલ કોણનો એકમ જે છે એ છે સમતલ કોણનો એકમ એ છે રેડિયન યાદ રાખશું રેડિયન બરાબર જેને દેખાડાય જેને દર્શાવાય જેની સંજ્ઞા છે RAD બરાબર તો આ થયું આપણું સમતલ કોણની વાત હવે બાળકો એક રેડિયનની મારે વ્યાખ્યા આપી છે હવે એક રેડિયનની વ્યાખ્યા આપતા પહેલા આપણે ધોરણ 10 માં 1 એમ્પિયર 1 વોટ આ બધાની વ્યાખ્યા આપતા હતા બહુ સિમ્પલ આપણે 1 એમ્પિયરની પહેલા વ્યાખ્યા સમજીએ પછી આપણે 1 રેડિયનની આપીએ જેથી કરીને આપને ખબર પડે હવે I એટલે શું વિદ્યુત પ્રવાહનું સૂત્ર તો કે Q ના છેદમાં T આપણે ધોરણ 10 માં ભણીને આવ્યા બરાબર વિદ્યુત પ્રવાહ નામના ચેપ્ટરમાં તો Q એટલે તો શેમાં મપાય તો કે કુલમમાં મપાતા હતા અને સમય શેમાં માપતા હતા તો કે 1 સેકન્ડમાં માપતા હતા હવે મારે 1 એમ્પિયરની વ્યાખ્યા જોતી હતી તો એનો મતલબ 1 અને 1 જો બંને ઉપર સમાન હોય તો જ જવાબ 1 મળે તો તરત જ આપણે એમ કહેતા હતા 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી જો 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો એ વાહકમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ વહી રહ્યો છે એમ કહેતા હતા તો અહીંયા પણ એ જ કન્ડિશન કે ભાઈ 1 રેડિયન એટલે શું 1 રેડિયન આ બેયનો મારે ગુણોત્તર 1 જોઈએ તો 1 રેડિયન ની વ્યાખ્યા આપી હશે તો આવું થશે 1 મીટર ચાપની લંબાઈ હોવી જોઈએ અને 1 મીટરે શું હોવી જોઈએ ત્રિજ્યા 1 મીટર ત્રિજ્યા હોવી જોઈએ બરાબર એટલે મારે વાત કરવી છે 1 રેડિયનની વ્યાખ્યા તો 1 રેડિયનની વ્યાખ્યા કઈ રીતે આપશું 1 મીટર ત્રિજ્યાએ 1 મીટર ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને 1 રેડિયન કહેવાય બરાબર ફરી વાર યાદ રાખશું 1 રેડિયન એટલે બીજું કાંઈ નથી પરંતુ બંનેના મૂલ્યો કેવા હોવા જોઈએ સમાન કોણ બંને તો એક તો ત્રિજ્યા અને બીજી ચાપની લંબાઈ તો વ્યાખ્યા જરાક સમજીએ અથવા તો 1 મીટર નો કેવું હોય તો સીધું આમ કહી શકાય એકમ ત્રિજ્યા કારણ કે એકમ ત્રિજ્યા એટલે એનું મૂલ્ય કેટલું બનશે 1 એકમ ત્રિજ્યાએ કેટલા મીટરની 1 મીટર ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને બનાવેલા કોણને કેટલો થશે 1 રેડિયન કહે છે આ થઈ 1 રેડિયનની વ્યાખ્યા બાળકો અહીંયા આપણા જે સમતલ કોણ નામની જે રાશિ છે પૂરક ભૌતિક રાશિ એનું તમામ વસ્તુ આપણે અહીંયા પૂરી કરી છે ખાસ યાદ રાખશું સમતલ કોણ એટલે સમતલ એટલે બીજું કાંઈ નહીં પણ એક ચાપની લંબાઈ અને આ ચાપની લંબાઈ બનાવેલો ખૂણો હજી જો વધારે તમારે એના વિશે સમજવું હોય તો આપણે એક નાનું એવું ઉદાહરણ જોઈએ લાઈવ બાળકો આ છે એ આપણી ત્રિજ્યા સમજી લેજો બરાબર આ જે છે એ ત્રિજ્યા છે અહીંયા જે છે એ ખૂણો છે હવે મારી આંખ એ ખૂણામાં પડેલી કોઈ વસ્તુને જોઈ રહી છે બરાબર યાદ રાખશો બરાબર કે ભાઈ મારી આંખ એ ખૂણામાં પડેલી કોઈ વસ્તુને શું કરી રહી છે જોઈ રહી છે તો તરત જ એક વસ્તુ કન્સેપ્ટ આવું થશે
આમ સમજીએ જેથી કરીને દર્શાવી શકાય કે અહીંયા ખૂણો છે અને અહીંયા આટલો જે ભાગ છે એ મારી ચાપ છે. હવે મારી આંખ કોઈ ખૂણામાં પડેલી વસ્તુને શું કરી રહી છે? જોઈ રહી છે. એટલે આ મારી વસ્તુ, મારી આંખ એ ખૂણામાં પડેલી વસ્તુને જોઈ રહી છે. તો મારા માથાના ભાગથી મારા પેટના વચ્ચે સુધીનો જે ભાગ છે એ કંઈક સમતલ કોણ જેવી રચના થઈ છે. તમે જોઈ રહ્યા છો આ જે ભાગ છે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ એ ચાપ બની. આ છે ત્રિજ્યા છે અને આ જે છે એ ચાપની લંબાઈએ કંઈક ખૂણો બનાવ્યો છે કેન્દ્ર આગળ, જે આ ખૂણો દેખાઈ રહ્યો છે એ ને આપણે શું નામ આપીએ છીએ? સમતલ કોણ. તો ખાસ આપણો જે સમતલ કોણ છે એ કન્સેપ્ટમાં સમતલ સાથે બનાવેલો ખૂણો અને એનો જે એકમ છે એને આપણે યાદ રાખીએ છીએ રેડિયન સ્વરૂપે. આ થઈ વાત આપણા સમતલ કોણની. નેક્સ્ટ ભૌતિક રાશિ આપણી છે ઘનકોણ. એના વિશે સમજીએ. ઘનકોણ. હવે ઘન પદાર્થ બિલકુલ સેફ જોઈન જેને કદ પણ હોય, બરાબર. તમે ધોરણ 10માં ઘણા બધા એવા ગણિતના દાખલાઓ મેળવીને આવ્યા છો કે જેમાં તમે ઘનફળ મેળવતા હતા અને ઘનફળ મેળવવા એટલે કદ સાથેની વાત કરવી પડે, ક્ષેત્રફળ સાથેની વાત કરવી પડે. તો અહીંયા આપણે ઘનકોણ ની રાશિ ભણતા પહેલા એક નાનું એવું ઉદાહરણ સમજવું છે. ક્યારે બાળકો તમે પેરાશૂટ જોયું હોય ને તો બરાબર જોજો કે પેરાશૂટનો જે આ ઉપરનો ભાગ છે, જે કાપડ છે એના ચારેય છેડે એક દોરડું બાંધી અને બરાબર અહીંયા વચ્ચે એક બેલ્ટ હોય અને બેલ્ટના દરેક વચ્ચેના ભાગમાં હુકમાં ભરાયું હોય અને પછી એ પેરાશૂટને ઉડાડવામાં આવે જે તે વ્યક્તિ સાથે. હવે ખાસ યાદ રાખશું કે આ જે શેપ છે એનો અમુક ભાગે ઓલા કમરના પટ્ટા સાથે શું બનાવશે? ખૂણો બનાવશે. એ જ રીતે બીજું ઉદાહરણ, આપણે ક્યારેક તરબૂચ લેવા જઈએ માર્કેટમાં તો માર્કેટમાં તરબૂચવાળા આપણે તરત પૂછીએ ભાઈ ગળ્યું છે ને તરબૂચ? તો તરત એમ કે બહુ તમને કટકો કરીને સ્વાદ લેવડાવું એનો. તો ત્યારે આપણે કટકો જે કરે છે બરાબર, જોજો એ કટકાને બરાબર, અને બરાબર વચ્ચેથી આમ બહાર કાઢે તો નીચે એની છાલ વાળો મોટો શેપ હશે. જેમ જેમ તમે ઉપર આવતા જાઓ એમ શેપ કેવો બનતો જશે? નાનો. એટલે કે ક્ષેત્રફળે એના કેન્દ્ર આગળ શું બનાવ્યું? એક ખૂણો. આ એટલે આપણો ઘનકોણ. તો અહીંયા આપણે જે ઘનકોણની વાત કરવી છે એ આ જ છે, આપણા ઘરેલું જીવન સાથે સંકળાયેલો છે, એ જ ઘનકોણ છે. તો સમજીએ ઘનકોણનો કન્સેપ્ટ અને એનું સૂત્ર તારવીએ. મારી પાસે કોઈ જેનું ક્ષેત્રફળ સમગ્ર સપાટીનું જે ક્ષેત્રફળ, સમગ્ર સપાટી આમ દોરું વર્તુળ, તો એનું ક્ષેત્રફળ એ છે પણ નાનો એવો શેપ લીધો છે એટલે આનું ક્ષેત્રફળ થશે DA. આ ક્ષેત્રફળે કોની આગળ બનાવેલો ખૂણો? કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. જો સમગ્ર સપાટી કેન્દ્ર આગળ ખૂણો બનાવતી હોત તો થાત ફાઈ સિગ્મા, જે તમે આપણે કહીએ છીએ ઓલરેડી, અને આ જે શેપ છે એ બનશે નાનો, જેમ અહીંયા કેમ કહેતા હતા કે સમગ્ર બનાવતો તો થીટા પણ નાનો એવો ભાગ એટલે ડી થીટા, તો અહીંયા બનશે ડી ઓમેગા. બરાબર. તો આપણી અંતર આર એમ જ આર બદલાતું નથી કારણ કે કેન્દ્રથી બધે જ અંતર કેવું રહેશે? સમાન. આર ચેન્જ નથી થતું એટલે એની આપણે ડીઆર નથી લખતા. જો આર ચેન્જ થતું હોત તો શું લખત? ડીઆર. તો ઘનકોણનું સૂત્ર બનશે બાળકો, ખાસ યાદ રાખશું કે ઘનકોણ એટલે શું ભાઈ? તો કે અહીંયા ફક્ત તમે ત્રિજ્યા ચાપની લંબાઈ સાથે વાત કરતા કારણ કે એક જ સપાટી છે, જ્યારે અહીંયા સરફેસ એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને છે. એટલા માટે મારે ફરક જો બરાબર યાદ રાખશું બાળકો કે પેરાશૂટની અંદર તમે જોજો લંબાઈ હશે અને ટુકડાની પહોળાઈ હશે, એટલે લંબાઈ અને પહોળાઈનો કન્સેપ્ટ આવશે એટલે આપણે કોનો ઉપયોગ કરવો પડશે? ક્ષેત્રફળ. એટલે ઘનકોણમાં જે ચાપ, સમતલ કોણમાં જે ચાપની લંબાઈનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ ઘનકોણમાં આપણે ક્ષેત્રફળ, અહીંયા ફક્ત ઓનલી ફોર ખાલી ત્રિજ્યા હતી, જ્યારે અહીંયા આપણે ત્રિજ્યાનો વર્ગ લઈશું. શા માટે લઈએ? સમજીએ. કારણ કે બંને સપાટીઓની ત્રિજ્યાનો સંદર્ભ પકડવો પડે, બંને સપાટી, કારણ કે અહીંયા કોઈ એક સપાટી સાથે વાત થતી નથી એટલે આપણે ત્રિજ્યાનો વર્ગ લીધો છે. તો ઘનકોણનું સૂત્ર બન્યું ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો આ જ પ્રમાણે એની વ્યાખ્યા શું આપી શકાય? સેમ કન્ડિશન, ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને શું બોલાશે? ઘનકોણ.
સપાટીનું ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો શું છે બાળકો? વર્ગ. ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહે છે. બરાબર. શું બોલાશે? ઘનકોણ. અને જેનો એકમ છે સ્ટીરેડિયન. ઘનકોણનો એકમ સ્ટીરેડિયન છે. જેને દેખાડાય SR, જેનો એકમ છે શું છે ભાઈ? SR. જ્યારે આનો એકમ શું છે? RAD. આ થઈ ઘનકોણ. બાળકો, ઘનકોણ અને સમતલ કોણ એમાં જાજો ફેર નથી. સમતલ કોણમાં ઓનલી ફોર એક સપાટી સાથે વાત થાય એટલે ત્યાં ફક્ત લંબાઈ આવે. જ્યારે ઘનકોણમાં બે સપાટી સાથે વાત થાય એટલે લંબાઈ અને પહોળાઈ બંને સાથે આવે એટલે કે ક્ષેત્રફળ આવે. અને જ્યારે એક સપાટી સાથે વાત થાય તો ઓનલી ફોર એક સપાટીની ત્રિજ્યાનો કન્સેપ્ટ આવે અને અહીંયા બે સપાટી સાથે ત્રિજ્યાનો વર્ગ. બરાબર. આથી આપણા ઘનકોણનો કન્સેપ્ટ. સેમ કન્ડિશન આવી જ આપણી તરબૂચની જે ઓલો વચ્ચેનો ભાગ આપણે સ્વાદ માટે આપે છે, સખાડવા માટે, એ જ કન્સેપ્ટ છે. તમે જોઈ શકો છો કે ઉપરનો જે ભાગ છે એ ચાલ તરીકે વર્તે અને નીચે જેમ 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 જઈએ એમ શેપ કેવો બનતો જાય છે? ખૂણો કેવો બનતો જાય છે? નાનો. અને જે કેન્દ્ર આગળ જે ખૂણો પડે છે એ આપણો કોણ થશે? ઘન કોણ. હવે જેમ એક રેડિયનની વ્યાખ્યા આપી એમ XT રેડિયનની વ્યાખ્યા આપી છે. તો XT રેડિયન બરાબર. જે રીતે અહીંયા આપણે વ્યાખ્યા આપી છે એ જ રીતે ત્યાં આપી છે. તો અહીંયા શું થશે? ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર સ્ક્વેર આવે. ત્રિજ્યા એક, તો અમે કહી શકીએ એકમ ત્રિજ્યા દીઠ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને 1 મીટર ત્રિજ્યા નો શું કરશું આપણે? વર્ગ. એટલે XT રેડિયન મળશે આપણે. તો XT રેડિયનની વ્યાખ્યા આપી હોય તો સેમ કન્ડિશન. એકમ ત્રિજ્યા દીઠ, અહીં ફક્ત ચાપની લંબાઈ હતી, ત્યાં હું લખશું 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે XT રેડિયન. એકમ ત્રિજ્યા દીઠ, કારણ કે છેદમાં છે ને એકમ બોલીએ છે. એકમ ત્રિજ્યા દીઠ. બરાબર. સમતલ કોણમાં શું હતું? તો કે ચાપની લંબાઈ, પણ અહીંયા એ જ ચાપની લંબાઈ હતી. પણ ઘનકોણમાં શું આવશે? તો કે એકમ ત્રિજ્યા દીઠ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એ બનાવેલો કેન્દ્ર આગળનો ખૂણો એટલે XT રેડિયન. આ થઈ આપણા સ્ટીરેડિયનની વાત. બરાબર. XT રેડિયનની. તો બાળકો, અહીંયા જે આપણે ભણ્યા છીએ સમતલ કોણ અને ઘનકોણ. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે આપણું લંબાઈનું માપન. કે ભાઈ સામાન્ય રીતે ઘણી બધી ભૌતિક રાશિઓ આપણે પ્રાચીન સમયમાં પણ કહેતા હતા કે ભાઈ એફપીએસમાં પણ ફૂટ પાઉન્ડ સેકન્ડ, સીજીએસમાં સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ અને એમકેએસમાં મીટર કિલોગ્રામ અને સેકન્ડ આનો ઉપયોગ કરીએ છીએ. તો બધે લંબાઈનું માપન થતું. પ્રાચીન સમયમાં પણ લંબાઈનું માપન થતું, પણ લંબાઈના માપન કરવા માટેની જુદી જુદી રીતો હતી. અમુક પ્રત્યક્ષ રીત છે, જ્યારે અમુક કેવી રીતો છે? પરોક્ષ રીત. તો આપણે એ સમજીએ આજનો જે કન્સેપ્ટ છે એમાં સૌથી પહેલા લંબાઈનું માપન. કોઈ પણ વસ્તુનું લંબાઈનું માપન, કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન જુદી જુદી પદ્ધતિઓ વડે કરી શકાય. બરાબર. તો લંબાઈના માપનમાં સૌથી પહેલા આપણે 10⁻³ મીટરથી 10⁻² મીટર સુધી નું માપન કોણ કરે છે આપણું? તો કે 10⁻³ થી 10⁻². હવે 10⁻³ મીટર એટલે કેટલા થાય એ પહેલા સમજવું પડશે. ખાસ યાદ રાખશું બાળકો, ધ્યાન આપજો ભાઈ. 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એટલે 10 mm. બરાબર. આપણી સ્કેલમાં હશે
1 સેન્ટીમીટરના ગેપમાં ઉપર કેટલી ઝીણી ઝીણી લાઈન હશે? 10. તો 1 સેન્ટીમીટર એટલે કેટલા mm છે? 10 mm. તો મારે સીધું જવું છે મીટરમાં. મેં કન્વર્ટ કર્યું છે ને મીટરમાં. તો 1 મીટર એટલે કેટલા mm? આ મારે જાણવું છે. 1 મીટર એટલે કેટલા mm? તો આમ કહી શકાય, જોવું જી, 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો ત્રિરાશિ મૂકો કે ભાઈ 1 સેન્ટીમીટરે 10 mm હોય તો 100 સેન્ટીમીટરે કેટલા થાય? એટલે 1000 નું કન્સેપ્ટ છે, પરંતુ નાના એકમ અને મેં 1 mm માં દર્શાવ્યું છે. અહીંયા હું 1 મીટર એટલે 1 મીટર એટલે કેટલા થશે? તો કે 1000 મિલીમીટર થાય. પરંતુ જો 1 મિલીમીટર લેવું હોય તો બીજું કાંઈ નહીં બાળકો, યાદ રાખવાનું, મોટામાંથી નાનામાં જાઓ. આ મોટો એકમ છે, આ નાનો એકમ છે, તો ઘાત પ્લસ આવે. એટલે કે આ કેટલી થાય? તો કે 10^3 થાય. કારણ કે મીટરના mm એટલે 1000 ને 10^3 લખી શકાય. હવે એ જ રીતે મારે શેમાં આવવું છે? તો કે mm છે. mm માંથી ક્યાં જવું છે? મીટર. એટલે નાનામાંથી ક્યાં જવું છે? મોટામાં. તો ઘાત કેવી બની જાય? માઇનસ. એટલે આ થઈ જશે 10^-3. તો લ્યો, તો 10^-3 એટલે શું થયું? તો કે 1 mm. 10^2 મીટર. 10^2 મીટર એટલે ક્યાં જોઈ રહ્યું? 10^2 એટલે કે 100 સેન્ટીમીટર. તો બાળકો 10^-3 એટલે કે mm, 1 mm અને 10^2 મીટર સુધીનું માપન સામાન્ય રીતે આપણી મીટર પટ્ટી કરે, એટલે આપણી સ્કેલ, બરાબર. જેમાં mm માં માપ હોય, સેન્ટીમીટરમાં હોય અને મીટરમાં હોય. આપણા ઘેરે જે મકાન માપવાની જે ટેપ છે એમાં સેન્ટીમીટર, mm પણ આપ્યું હશે અને તમને મીટર પણ આપ્યું હશે. અને તમારી જે સ્કેલ છે, આપણે જે રેગ્યુલર યુઝ કરી છે આપણા અભ્યાસમાં, પેલી નાની ફૂટ, બરાબર, જેને આપણે ફૂટ કહીએ છીએ, એ ફૂટમાં ઝીણી ઝીણી લાઈન ઉપર આપી છે જે mm છે. એમાં આપણે 1 mm નું પણ માપન કરી શકીએ અને સેન્ટીમીટરનો પણ કન્સેપ્ટ છે. તો વધીને 100 સેન્ટીમીટર સુધી અને ઓછામાં ઓછું 1 mm, કારણ કે 10^-3 એટલે 1 mm અને 10^2 મીટર એટલે કેટલા સેન્ટીમીટર, કેટલા થશે? 10^2 એટલે ભાઈ, તો કે 10^2 મીટર એટલે વધીને 100 મીટર સુધીનું માપન કોણ કરવાનું છે? મીટર પટ્ટી. પણ એથી નાનું માપન કરવું હોય તો મોટા માપનની રીતો છે આપણી પાસે, પ્રકાશ વર્ષ, આ બધું, બરાબર. પણ જો નાનું માપન કરવું હોય, નાનું માપન એટલે તો કે મારે એવી કોઈ વસ્તુ છે જે 10^-4 મીટર છે, એટલે કે mm કરતાંય નાનું છે. હવે mm કરતાં નાનું હોય ત્યાં સ્કેલ વાપરી શકાય નહીં, ત્યાં બીજી રીત વાપરવી પડે. તો કે 10^-4 મીટર સુધીનું માપન વર્નિયર કેલિપર્સ નામના સાધન વડે થાય. યાદ રાખશું આપણે કે ભાઈ 10^-4 મીટર સુધીનું માપન કોણ કરશે? આપણું વર્નિયર કેલિપર્સ, બરાબર. તમને સામે અહીંયા મેં આ વર્નિયર કેલિપર્સની ઇન્સ્ટ્રુમેન્ટ છે, આની મદદથી આપણે કોઈ પણ લંબાઈનું, મીન્સ કે જેની માપન 10^-4 મીટર સુધીનું હોય એના વડે કરી શકીએ. અને આ છે આપણું વર્નિયર કેલિપર્સ. તો આ વર્નિયર કેલિપર્સની મદદથી ઓછામાં ઓછું આપણે 10^-4 મીટર સુધીનું માપન કરી શકીએ છીએ. કઈ રીતે માપન કરવું એ આપણો પ્રેક્ટિકલ છે. જ્યારે આપણે રેગ્યુલર આપણી સ્કૂલો ચાલુ થશે ત્યારે ફરીવાર આ 10^-4 મીટર સુધીનું આપણે માપન કરશું. હવે હજી આપણો કન્સેપ્ટ આગળ 10^-4 થી વધીને જવું હોય તો કે 10^-5 મીટર સુધીનું માપન કરવું મારે. 10^-5 મીટર. આ 10^-5 મીટરનું માપન શેના વડે થાય? તો કે બે સાધનો છે એના માટે. એક છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને બીજું છે સ્ફેરોમીટર. એક છે આપણું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને બીજું છે આપણું સ્ફેરોમીટર. સમજીએ બંને. 10^-5 નું માપન કરવા માટે જે છે આ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આનું પણ આપણે પ્રેક્ટિકલ કરવાના છીએ અને આની મદદથી આપણે ઓછામાં ઓછું 10^-5 મીટર સુધીનું શું કરવાના છીએ? માપન. અને બરાબર 10^-5 મીટરનું માપન કરવા માટેનું જે બીજું સાધન છે એ છે આપણું સ્ફેરોમીટર. આને નામ આપશું આપણે સ્ફેરોમીટર. અને આના વડે પણ આપણે ઓછામાં ઓછું 10^-5 મીટર સુધીનું શું કરી શકીએ છીએ બાળકો? માપન. કઈ રીતે માપન થાય એ આપણા પ્રેક્ટિકલોમાં આપણે જોશું. હવે ખાસ આજના કન્સેપ્ટમાં આપણે લંબાઈના માપનમાં અહીંયા સુધી રાખીએ છીએ. ત્યારબાદ આ તો નાનું માપન થયું, પણ જો કોઈ મોટું માપન કરવું હોય તો 10^2 મીટરથી આગળ જવું હોય તો એના માટે આ પ્રત્યક્ષ રીત છે. પ્રત્યક્ષ એટલે તમે સીધું માપન કરી શકો. દાખલા તરીકે આ માર્કરનું મારે માપન કરવું છે તો તરત હું સ્કેલ જોડીશ અને એનું માપન કરી લઈશ, અથવા મીટર પટ્ટી જોડીને માપન કરી લઈશ. મારા વાળની થિકનેસ માપવી છે તો તરત જ હું માઇક્રોમીટર સ્ક્રૂ
અથવા વર્નિયર કેલિપર્સની મદદથી મારા વાળની થિકનેસ જાણી શકીશ. કોઈ તાર છે અને એ તારની મારે વર્તુળ છે, મીન્સ કે એની થિકનેસ જાણવી છે, કેટલો જાડો છે, અને એનું ક્ષેત્રફળ જાણવું છે, તો તરત જ મારી પાસે હું વર્નિયર કેલિપર્સની મદદથી જાણી શકીશ. પણ બે ગ્રહ વચ્ચેનું અંતર, પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર, દૂર દૂરના જે અંતરો છે એ જાણવા માટે પ્રત્યક્ષ રીત માપી શકાય નહીં, કારણ કે ત્યાં મીટર પટ્ટી તો ન રાખી શકાય. પૃથ્વીના છેડે મીટર પટ્ટી રાખી અને આપણે ચંદ્રયાન લઈને ચંદ્ર ઉપર ગયા અને ત્યાં સુધી મીટર પટ્ટી ખેંચી ગયા, આવું તો નહીં થાય. એટલા માટે ત્યાં જે રીતો વપરાય છે પરોક્ષ, એટલે આ જે રીત છે, આ બધી રીત છે એને આપણે નામ આપશું પ્રત્યક્ષ રીત છે. પ્રત્યક્ષ એટલે સીધે સીધું માપન, પ્રત્યક્ષ રીત. પરંતુ મોટા મોટા જે પદાર્થો છે જેની વચ્ચે અંતરો લાખો કિલોમીટર છે, એમાં તમે આ એક પણ સાધનની મદદથી એનું માપન કરી શકતા નથી. એના માટે આપણે જે રીતનો અભ્યાસ કરવાનો છે એ આપણી છે પરોક્ષ રીત. હવે પછીનો જે લેક્ચર્સ આવશે એમાં આપણે પરોક્ષ રીતનો કન્સેપ્ટ ભણવાના હશે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો કન્સેપ્ટ ભણવાના હશે. એટલે ખાસ બાળકો આ લંબાઈના માપનમાં આંકડાઓ યાદ રાખશું. 10⁻³ મીટર એટલે હું તો કે બીજું કાંઈ નહીં, 1 mm હો, અને 10⁻² મીટર એટલે 100 મીટર સુધી. 10⁻³ મીટર એટલે કે 1 mm થી લઈ અને 100 મીટર સુધીનું માપન કોણ કરે? આપણી મીટર પટ્ટી. બરાબર. 10⁻⁴ મીટરનું માપન કરવું હોય તો નાનું માપન, તો એના માટે આપણે જોયું એમ કોણ? વર્નિયર કેલિપર્સ. અને 10⁻5 મીટરનું માપન કરવું હોય તો એના માટે આપણી પાસે બે સાધનો છે, એક છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને એક છે સ્ફેરોમીટર. હવે પછીનો જે લેક્ચર છે એમાં દ્રષ્ટિ સ્થાન ભેદ, બે ગ્રહો વચ્ચેના અંતરો અને એનું જે વ્યાસ છે, ગ્રહનું પરિમાણ કેટલો, ગ્રહનો વ્યાસ કેટલો, આ જાણવાનો આપણો પ્રયત્ન હશે. અસ્તુ.